કચ્છમાં ભુજ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાવાનું સમસ્યા સામે આવી છે। અડધા ઇંચ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે। ભુજ સ્ટેશન જાણે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ભુજ સ્ટેશન વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આપને જણાવી દઈએ, કચ્છ વિસ્તાર જે લાંબા સમયથી વરસાદની રાહ જોઈને બેઠો હતો, પરંતુ અડધા ઇંચ વરસાદમાં જ કેવી રીતે અહીં ભુજના લોકોને પાણી ભરાતા મોટી મુશ્કેલી પડી રહી છે તેના દ્રશ્યો છે। કચ્છમાં અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને 2-3 દિવસથી જે વરસાદનો માહોલ હતો, પરંતુ અસહ્ય ગરમી બાદ જ્યારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે વાત કરવામાં આવે તો વાગડ વિસ્તારમાં એટલે કે રાપર, ભચાઉ અને ગાંધીધામમાં સારો વરસાદ પડ્યો છે। ત્યારે કાલે રાત્રેથી ભુજમાં વરસાદ પડી રહ્યો છે। વાત કરવામાં આવે તો ભુજના બસ સ્ટેશન વિસ્તારમાં જે કાયમી જે અહીં જે તકલીફ થાય છે તે એવું છે કે ભુજની નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી લાખોના ખર્ચે કરવામાં આવે છે, પરંતુ પરિસ્થિતિ આની આ રહે છે। ત્યારે જોવાનું એ રહે કે હવે આ લોકોને કેવી પરેશાની થઈ રહી છે। એ આપ પણ જોઈ શકો છો કે જે 2 વ્હીલર 4 વ્હીલર બધા જ ગાડીઓને પરેશાની થાય છે। તો વાત કરવામાં આવે જે દુકાનો છે એની અંદર પાણી પણ જાય છે। અહીં ભુજના બસ સ્ટેશન ઉપરની બધી જ દુકાનોમાં નીચે થોડું પણ વરસાદ પડે, અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યા પછી આ પરિસ્થિતિ સર્જાય છે। ત્યારે ભુજની નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે। રાજેન્દ્ર ઠક્કર, જી મીડિયા, કચ્છ।